હા આવી ક્યાં હે કેવી રાજી થઈ ગઈ જત એ ગઈ 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 અત્યારે છે ને કચરાની ડોલ ઢોળી નાખી બોલો અને કચરામાંથી હું વીણવું હશે એ બેન મામીના પપ્પા એક્સપાયર થઈ ગયા છે તો મામી છે ને હું સવારમાં પહોંચી ગઈ છું મમરાની કોથળીઓ લેવા માટે એટલી મસ્ત એકદમ પતલી પતલી વણાણી છે જો મમરાના લાડ્ડુ છે ને બનીને તૈયાર થઈ ગયા છે ઢોસા ખાવા ઇડલી ઢોસા જંક્શન તને ખબર છે એકતા આપણે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છે દરેકની તબિયત સારી છે ને આ શિયાળાની અંદર તબિયતનું પૂછવું પડે કેમ કે ઠંડુ વાતાવરણ હોય તો તબિયત ફટાફટ ખરાબ થઈ જાય અમારે અહીંયા પણ દરેકની તબિયત સારી જ છે તો આપણે સૌથી પહેલાં તો દરેકને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ ચાલો આપણે સૌ પ્રથમ છે ને શ્રીનાથજીને ગુડ મોર્નિંગ કહી દઈએ અને આ બાજુ જો એકતા પણ જાગીને આવી ગઈ છે એકતા જય શ્રી કૃષ્ણ એ કે હજી તો મને અત્યારમાં ક્યાં આવી ગઈ જય શ્રી કૃષ્ણ કહેશો અને આ શ્રીનાને છે ને હુવાનો સમય છે ને તો એને કાંઈ હુવા એને હુવું નથી બોલો અને આ બાજુ જો મમ્મી છે ને સવારમાં કંઈક બનાવી રહ્યા છે મમ્મી જય શ્રી કૃષ્ણ શું બનાવો છો મસ્ત ગોળનો પાક લે છે સ્મેલ થોડી આવવા માંડી હો મને ઉત્તરાયણ આવતી હોય તો તલ ને તલના લાડ્ડુ ને ચીક્કી મમરાના લાડવા ખાધા વગરની તો ઉત્તરાયણ અધૂરી એટલે એના માટે છે ને મસ્ત મજાના જોવા ગઈ અત્યારમાં મમરાના લાડવા બની રહ્યા છે તો એના માટે અત્યારે ગોળનો પાક લે છે મસ્ત જો પાક પણ આવી ગયો છે એ કેમ ખબર પડે મને કહો ને એટલે એ પાણીમાં એ ટીપું નાખવાથી ઉપર આવી જાય ચાસણી આવી ગઈ એમ અરે વાહ હા હવે આજ નહીં આપું છું કાલ ખાઈ ગઈ હતી બ્રશ બતાવવા આવી એની ફિયા બ્રશ કરે છે એટલે મમ્મા કાલ મેં બેબીની બ્રશ આપી ટૂથપેસ્ટ તો ખાઈ ગઈ હતી હું કરી ગઈ ખાઈ ગઈ હવે આજ નહીં આપું ઠેક આની અંદર પાક નાખી દેવાનો એમ ને અરે વાહ સરસ મોટી પાક આવી જાય તો કાકા કડક થઈ જાય એટલે બહુ ધ્યાન રાખવું પડે પાકમાં તો કા અમારા ઘરે છે ને ગળી વસ્તુ બધા બહુ ઓછી ખાય શ્રીના ખાય અને કેટલું ખાય એટલે અમે થોડાક એવા દાદા બનાવીશું ફટાફટ ફૂટી જાય અરે વાહ મસ્ત જો ગેસ લાડ્ડુ ટાઈપના થઈ ગયા છે લાડ્ડુના બીબામાં મૂકીએ એટલે શેપ પણ એટલો જ ફાઇન આવે છે લાડવાનો હું વળું મમરાના લાડ્ડુ છે ને બનીને તૈયાર થઈ ગયા છે અને આમ ગરમ ગરમ એટલા મસ્ત લાગે છે આમ જો મસ્ત બન્યા હો મમ્મી સરસ બન્યા અને આ બાજુ જો અત્યારમાં ફઈ ભત્રીજી બે આમ જો આટા મારે છે તમારે બેને મમરા ટેસ્ટ કરવા છે મમરાના લાડ્ડુ એકવાર તો એ આવી હતી પણ ગરમ હતા ને એટલે વહી ગઈ પાછી હવે છે ને વારો છે બીજી આઈટમનો તલ સાકલી એને કહેવાય તલની ચીક્કી એના માટે જો તૈયારી થઈ રહી છે તલને બાઉલમાં કાઢી લીધા છે પછી તલને જો મસ્ત મજાના અત્યારે શેકાઈ રહ્યા છે તલ શેકાઈ જાય પછી એમાં પણ ગોળનો પાક લઈને નાખી દેવાનો પાક જોવાનો હોય આ બધી વસ્તુમાં ખાસ કરીને પાક વ્યવસ્થિત આવે ને એટલે વસ્તુ વ્યવસ્થિત બની મજાની છે તલ સાકલી બની રહી છે તો ગોળનો પાક પણ આવી ગયો છે અને એની અંદર છે ને તલને શેકી નહીં ખાતા એ તલ નાખી દીધા છે ચીક્કી કરી છે ને આપણે ઓકે ચીક્કી કરી છે એટલે હવે એને છે ને પ્લેટફોર્મ પર અહીંયા સાફ કરી નાખ્યું છે મસ્ત મમ્મી ઘી એવું કંઈક નહોતું લગાવવું હા તો અહીંયા પ્લેટફોર્મ પર ઘી આવે છે પછી એના ઉપર આ જે તલ સાંકળી છે ને એ ઢાળી દે છે અને મસ્ત મજાની વેલણની મદદથી છે ને વણવાની છે ફટાફટ વણવી પડે નહીંતર છે ને ઠંડી થઈ જાય ને તો ન થાય એટલે હાલો મારી વણાવા લાગવાની છે એટલે જુઓ ગાઈસ ઢાળી દીધું છે હવે જોજો હમણાં વેલણની મદદથી છે ને મસ્ત હવે આને વણવાનું છે જો આ રીતના વણીને તૈયાર કરવાની છે લાવો બીજું વેલણ મમ્મી ગરમ હશે ને ગરમ છે એટલે છે વેલણથી થોડીક નથી વણાતી લસરી જાય છે તો પહેલાં સાલિયાની મદદથી થપ એને થાપી દઈ છે પછી છેલ્લે વેલણ ફેરવી દઈશું ઉપર
તૈયાર થઈ ગઈ છે અમારા મમરાના લાડુ અને અમારી તલ સાંકળી. તો જો તલ સાંકળી છે ને મસ્ત રેડી કરી નાખી છે. જો તમે જોઈ શકો છો કેટલી મસ્ત એકદમ પતલી પતલી વણાણી છે. થોડીક અમે છે ને તલના લાડુ તૈયાર કરી દીધા છે. લાડુ છે ને અંદર જતા રહ્યા છે એટલે દેખાતા નથી. વીખવું ક્યાં બધું એક દેખાણો બતાવી દઉં તમને. થોડાક છે ને લાડુ તૈયાર કર્યા છે આ રીતના. ટેસ્ટ પણ કરી લીધી, મસ્ત તૈયાર થઈ ગઈ છે. તો હજી કોણે તલ સાંકળીને મમરાના લાડુ નથી બનાવ્યા એ બનાવી નાખજો, કેમ કે ઉત્તરાયણ આવતીકાલે તો ઉત્તરાયણ છે. તો બનાવી નાખજો. ટેરેસ પર છે ને પતંગ ચગાવતા ખાવાની ખૂબ જ મજા આવશે. મામીના પપ્પા એક્સપાયર થઈ ગયા છે. ઘરે છે ને હમણાં કાંઈ વાનગી નહીં બનતી હોય તો વિચાર્યું કે આપણે મામીના ઘરે તલના લાડુ અને છે ને મમરાના લાડુ મોકલી દઈએ. તો એના માટે છે ને હું સવારમાં પહોંચી ગઈ છું મમરાની કોથળીઓ લેવા માટે મિનિમોલમાં. અને મેં છે ને 2 મમરાની કોથળી અને પૌવા પણ લઈ લીધા છે, કેમ કે સાથે છે ને ચેવડો પણ પૂરો થઈ ગયો છે ને, તો ચેવડો પણ અમે તૈયાર કરી નાખીએ. તો સારું, ચાલો ઘરે જઈને મળું. પાછા અમારે મમરાના લાડુ તૈયાર કરવા છે. તો ફટાફટ હવે હું ઘરે જાઉં, ગોળનો પાક લઈ લે મમ્મી, અને ત્યાર પછી પાછા અમે લાડુ તૈયાર કરી નાખીએ અને પછી પરફેક્ટ બધું જ કામ પતાવીને ફ્રી થઈને મળીશું પાછા. ચલો આમ જવો, હવે છે ને મસ્ત મજાના ફ્રી થઈ ગયા છીએ. પણ ફ્રી થઈ ગયા છે ને એ શ્રીના છે ને અમારા ઉપરના માળે આવે ને એટલે નવા કાંડ કરી નાખે. આમ જુઓ, અત્યારે છે ને કચરાની ડોલ ઢોળી નાખી. બોલો, એને કચરામાંથી હું વીણવું હશે એ બેન? જરીક તો વિચાર કર્યા ને. કચરા પેટી કહેવાય, ડસ્ટબિન છે આ? શું છે? ડસ્ટબિન ફેંકો આની અંદર, ફેંકો. બોલો, આમ હરખું કરી રહ્યો ને તો આમ બધું ભરી મૂકે, આમ કરી રહ્યો ને તો આમ જોવો. અત્યારે જોવો એ ક્યાં જાય જોવો. હમણાં સીડી ચડશે નહીં, બીજી ડોલ આવી છે હવે, એ છે ચીપટાની. અને હમણાં જોજો બચી ગઈ, નહીં તો ડાયરેક્ટ ચીપટાની ડોલ ઊંધી એ ચડશે. ત્યાં સીડી ચડશે અને ત્યાં ચીપટા માર્યા હશે ને કપડાઓમાં, તો એ કપડામાં જોવે એને કંઈ હક નહીં થાય. હાલો હવે આ બધું જે કાંઈ એના કચરાની ડોલ ઢોળી છે તો એ સમેટી લઈએ. લાડુ આવી છે, લાડુ આવી ગઈ. લાડુ આવી એમ કીધું ને એટલે વહી ગઈ, કેમ કે લાડુ તો એની પાછી ફેવરિટ. ધીમે સીડી ઉતરજે. અરે વાહ, જાતે ઉતરતા આવડી ગયું હે? પકડીને ઉતરજે. પકડીને ઉતર. લો, કીધું ન છું ત્યાં પાછી એવી. ત્યાંથી એણે બધા કપડાં નાખી દીધા નીચે. હવે એક મોજું રહ્યું છે, એ એને કંઈ હક નહીં થાય. જોયું? હજી હું અહીં કચરો એનો છે ને એ જે હતો ને એ ભરી રહી કે આમ જોવો ગાઈસ, આમ જોવો. હાલો હવે લાડુ આવી છે ને હું જાઉં છું નીચે ને તું એકલી ઉપર રહે, તને મૂકીને જ વહી જાવ હવે. હાલો જાઉં છું નીચે. હાલો લઈ જ જાવી, એ બધી વસ્તુ લઈ લે. ચાલો હવે છે ને અમે અત્યારે છે ને આવી ગયા છીએ રાજન સોસાયટીમાં. અમે જો મસ્ત મજાનું છે ને કાપડ પણ ફટાફટ લઈ આવ્યા છીએ. અને હવે છે ને મસ્ત હવે આવી ગયા છીએ, પણ અસ્તર નથી. આજકાલ લેવો છે. કેટલા મીટર આપો છો? 20. થોડુંક આમ તેમ હશે તો હાલશે, પણ તોય નથી. ઓકે, કાંઈ નહીં, સારું. ચાલો તો આમ જતો કની હાટે લાવી દોડી આમ જતો દોડી કની હાટે લાવી ફીસ હે? કેવી રાજી થઈ ગઈ જતો? એ ગઈ. અરે એ ગયું. લાડુ આવી છે, લસણ પટ્ટી ખવડાવો એને. આમ જતો તો આ પછી એક તો અહીંયા લેતી આવી. ઠેક ભરીને લાવી હતી. શું બનાવ્યું? આ તેલ શેમ્પુ બનાવ્યું. તો આટલી જ બોટલ લેવી છો કે છે હજી? ઓકે. આ શોપ હતા ને બનાવ્યા? આ શેના છે? લીમડાના? ઓકે. એ પણ બહાર નહીં મૂકી દેતું, નકર બહાર વયો જાહે. આ છોકરી યો બહાર નહીં જવા દેતું, અંદર યો. હાલો નકર ફિશ વહી જાહે. ડોલ્ફિન આવી. મજા આવી ગઈ શ્રીનાને. અમથી તો આવતી નહોતી, બોલાવતી હતી તો આવતી નહોતી.
પડી ગયું, લઈ લે લઈ લે. ઓહો, લાડુ ને એન મમ્મા લઈ દે ને. ચાંદા મામા છે. ચાંદા મામા. એ પણ આયા અંદર અંદર અંદર. લાડુ આ વખતે તું એની ઉપર બેહી જાતી નહીં હો. ઓલા વખતે કાકડી ઉપર તું બેહી ગઈ ને તે કાકડી ફૂટી ગઈ હતી. આ વખતે જો કે નહીં ફૂટે. અરે ઘડીક તો એને છે ને બહુ મજા આવશે, નવું નવું છે ને એટલે. ચાલો જો હવે છે ને શ્રીના માટે મસ્ત મજાનું છે ને જો ગાઈસ ચણાના લોટનું પોટલું બનાવી રહી છું. અને ચણાના લોટની અંદર છે ને આપણા બધા રેગ્યુલર મસાલા જેવા કે મીઠું, ચટણી, હળદર, હિંગ, લીંબુ અને ધાણા, આ બધી જ વસ્તુ નાખીને મસ્ત મજાનું જો ગાઈસ પોટલું રેડી થઈ ગયું છે. બચ્ચાને ખાવું હોય ને એટલે હું એને ઘીમાં બનાવું છું. આજે તો મેં છે ને 2 બનાવવાના છે, કેમ કે 3 દેવીઓ છે. શ્રીનાની 2 ફ્રેન્ડ આવી છે, તો લાડુબેનનો ઓર્ડર છે કે 2 બનાવજો, 2 એટલે 2 બનાવવાના છે. તો એક તો છે ને ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે, તો છે ને આપી આવું ને. અરે 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 હાલો હાલો, શ્રીનાનું મમ રેડી થઈ ગયું છે. હાલો હાલો હાલો, આ એક ખવડાવતા થાવ. હાલો હાલો, શ્રીનાનું મમ રેડી થઈ ગયું. મમ ખાવું છે. આપું છું હમણાં, ખમો. ખાવું છે પુટલું લાડુ ને? તો મારા શ્રીનાને ઘરે લઈ જાય ને. ના નહીં પાડ ને. હા, ઈ અમે દાનવીર જ છે. લાડુ માટે જ ખાલી દાનવીર, ઓલી ઈવા માટે નહીં પાછી. એમાંય તે ગરમ હોય. હજી ચૂલેથી ઉતાર્યું જ છે એટલે ગરમ હોય ને. હાલો બીજું બનાવી દઉં છું. ત્યારે હું અને એકતા બંને જોવા મસ્ત મજાના ક્યાં પહોંચી ગયા છીએ આપણે? ઢોસા ખાવા. ઇડલી ઢોસા જંકશન. તને ખબર છે એકતા આપણે ગામનાનું શું? પિયુષભાઈ લગભગ છે નામ, પિયુષભાઈ માંગરોળિયા. હા, આપણે ગામનાનું છે. પપ્પાને ઓળખીએ છે પણ આપણને ન ઓળખે. આપણી છોકરી કહેવાય કે નહીં. હા, આપણે કાંઈ નથી કાઢવી. એમાં હતું એવું, આમ બે છે ને આપણે 2 એકલી હતા. અમે એકલા હતા તો કીધું હાલ આપણે ઢોસા ખાઈ આવી. ભૌતિક તો સાઈડે પ્રોગ્રામ છે. હા, અને મમ્મી ને પપ્પા 2 મામાને ઘરે ગયા. શ્રીનાને ભેગી લેતા ગયા છે. તો 2 અંબે વધ્યા ને તો અંબે પહોંચી ગયું છે ઇડલી ઢોસા જંકશનમાં. ઓર્ડર આપી દીધો છે. આવે મસ્ત મજાની જોવો ગઈ સાંભાર અને ચટણી આવી ગઈ છે. ચાલો ટેસ્ટ પણ કરી લઈએ. હાલ તો એક તમારું મસાલા ઢોસું પણ આવી ગયું છે. ઢોસું ખાઈ લીધું. કા કેવું લાગ્યું? મસ્ત હતો ને. તો હવે અમારો વારો આવી ગયો છે મૈસૂરનો. તો સારું ચાલો ગઈ. આવો પપ્પા. કોણ આવ્યું છો? દોડીને વહી ગઈ. હાલ દીવું બતાવું. હાલ બાયા બાયા. હા આવી ક્યાં? આવો મમ્મી. એ મારા દીકરા આવ્યો. એ મારા દીકરાને ટોપલું ક્યાં વયો ગયું? હે એમને આવતા આવે તો ઓલો ક્યાં વયો ગયો છે સમજો. લઈ આય ફટાફટ. જોઈ રહી એને અહીંયા જીવ છે. દિવ્ય ઉપર ગયો છે ને એટલે. ધીમે હાલ ધીમે હાલ. આમ જો દાદર સડી જો. આમ જો એકલી હો એકલી. આમ જો કરી કરી દેવું. તું માછલી નો લાવ્યો અને એમને આ પતંગ લઈને આવ્યો. ક્યાં છે દિવ્ય? દિવ્ય ક્યાં છે? તું આયા રહ્યો. હું એમ કહું ને દિયો એટલે એમ કે ભાઈ. દિવ્ય ક્યાં આવ્યો? શ્રીનાન ઘરે આવ્યો. હે હામું જો લે લે લે. શંકર ભગવાન આવ્યા. શંકર ભગવાન આવ્યા કે તો આયા. બધાને બધું હાથમાં દે આવ્યો એમ. જ્યાં ત્યાં પડ્યું ન હોવું જોઈએ. હમણાં દિવ્ય વગાડતો હતો કે નહીં? અરે અરે અરે. વાળ છો વાળ માથે ટોપો પહેર્યો તો તે. એ ટોપો પહેર્યો તો ને એટલે ઊંચા થઈ ગયા.
તું બીજું લઈ લે દિવ્ય હવે નહીં હાલતી હોય હાલી આ તો ડગ 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 મોટો સકલો લઈ ગયો ઈ તેનો સારું ચલો મારા મમ્મી અને પપ્પા આવ્યા હતા ને તો શ્રીનાને અને દિવ્યને રમવાની છે ને ખૂબ જ મજા આવી ગઈ પછી દિવ્ય અને છે ને પછી તે લોકો છે ને ઘરે જતા રહ્યા ને તો શ્રીનાને છે ને તેની સાથે જવું હતું ખૂબ જ રેડી પછી મારા મમ્મીનો છે ને હમણાં કોલ પણ આવ્યો કે ગુડી મને છે ને યાદ ન આવ્યું નહીં તરીકે હું શ્રીનાને લેતી જાત કેટલી રેડી ક્યારે સાની રહી ગઈ ફટાફટ રહી ગઈ હતી કે નહીં મારી મમ્મીને પણ જીવ બળતો હતો કેમ કે શ્રીના રડી એટલી તો સારું ચલો મારો આજનો દિવસ કંઈક આ રીતનો રહ્યો તો જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે આવતીકાલે નવી સ્વાર સાથે નવી સાથે પરિવાર તમારી સાથે મુલાકાત કરીશું ત્યાં સુધી બાય બાય